નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ માફિયા ઉપર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે, જ્યાં 391.55 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ, રોકડ સહિત મોટા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। બેંગલુરુથી કુરિયર મારફતે મંગાવવામાં આવતું હતું એમડી ડ્રગ્સ, જ્યાં ડ્રગ્સ અને પેકેજિંગ મટીરિયલ મળતા ડ્રગ્સ નેટવર્કનો મોટો રેકેટનો ખુલાસો થયો છે। કુરિયર નેટવર્ક મારફતે ચાલતા ગેરકાયદેસર કારોબારની તપાસ શરૂ કરવામાં આવી, જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ડ્રગ્સના કાળા કારોબાર સામે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। કુરિયર સેવાની આડમાં મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં અંદાજિત આ ડ્રગ્સની કિંમત 3,91,00,000થી પણ વધુ છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી બેંગલુરુથી કુરિયર મારફતે મેફેડ્રોન ડ્રગ્સ મંગાવતો હતો। ત્યારબાદ તેની પૂછપરછના આધારે બાપુનગરના શ્યામ શિખર કોમ્પ્લેક્સમાંથી વધુ ડ્રગ્સનો જથ્થો અને પેકિંગ મટીરિયલ પણ મળી આવ્યું છે, જ્યાં પોલીસે મેફેડ્રોન તેમજ 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સામાન સહિત કુલ 3,91,00,000થી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો। મોરબી જિલ્લાના જેતપુર ગામે વીજ લાઇનના મુદ્દે ચાલી રહેલા આમત્રાણ ઉપવાસનો ત્રીજો દિવસ હતો, જ્યાં ઉપવાસ આંદોલનને સમર્થન આપવા માટે રાત્રે જાણીતા હાસ્ય કલાકાર વકભા ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। તેમજ જણાવ્યું હતું કે ખેડૂતો માટે મફત કાર્યક્રમ કરવાની જે ચેલેન્જ લીધી હતી તે પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યો છું। તેમણે ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, જ્યાં કાર્યક્રમ દરમિયાન તરુણો દ્વારા ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું તેવું નિવેદન પણ આપ્યું, જેનું અન્ન ખાતા હોય એમના વિશે વિચારવું તો પડે જ। ખાસ વાત એ રહી છે કે આ લોકડાયરામાં કોઈ પણ રાજકીય નેતાઓનો પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જ્યાં ખેડૂતના આંદોલનને બિન રાજકીય રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર હળમતિયા નજીક પસાર થઈ રહેલી ઇકો કારમાં અચાનક જ આગ લાગી હતી, જ્યાં કારમાંથી ધુમાડો નીકળતા જોવા મળતા ચાલકે તાત્કાલિક વાહન રોડની સાઈડમાં ઊભું રાખી દીધું હતું। આગ લાગતાની સાથે જ કારમાં સવાર તમામ લોકોએ બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી ગઈ હતી। થોડાક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઇકો કાર સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી। ઘટનામાં કાર ચાલક સહિત અંદર સવાર કુલ 3 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। તેમજ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા 112 ઇમરજન્સી સેવાને કોલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। આગના પગલે સુરક્ષાના ભાગરૂપે પસાર થતા વાહનોને વૈકલ્પિક માર્ગ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। જૂનાગઢના ભવના સ્થિત ભારતીય આશ્રમ ખાતે ધાર્મિક અને સામાજિક એકતાનો ભવ્ય માહોલ જોવા મળ્યો। શેની છે ઉજવણી તે જાણીશું આ વિસ્તૃત અહેવાલમાં। શ્રી પંચ દશનામ જૂના અખાડા જૂનાગઢના નવા અધ્યક્ષ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે, જે બાદ તેમના સન્માનમાં એક વિશાળ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 18 વર્ણના લોકો, સાધુ સંતો, મહંતો, સમાજના અગ્રણીઓ અને હજારો સેવકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાપુનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। જય ગિરનારી, ઓમ નમો નારાયણ। હું સ્વામી અવધેશાનંદ ભારતી શ્રીપંચ દશનામ જૂના અખાડાથી આજે જણાવતા ખૂબ જ આનંદની વાત છે કે જે અમારા બ્રહ્મલીન ભારતી બાપુ એમની પાસે જે પદ હતું જૂનાગઢ શ્રીપંચ દશનામ જૂના અખાડાનું અધ્યક્ષનું, એ પદ બાપુ બ્રહ્મલીન થયા પછી ઘણા સમયથી ખાલી હતું, તો એ પદ અમારા ગુરુ મહારાજને, અમારા અખાડાના વરિષ્ઠ સંતો પદાધિકારીઓએ બધાએ સૌએ ભેગા મળી અને અમારા ગુરુ મહારાજ શ્રી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને આપ્યું છે। તો એ પદ અમારા બાપુને મળવા બદલ અમે ખૂબ સેવકો અને શિષ્યો પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને 18 વર્ણ આજે અહીંયા બાપુનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યો છે અને હવ 18 વર્ણએ પણ હર્ષની લાગણી અનુભવી છે। એને લઈ અને અમે હવ હર્ષની લાગણી અનુભવી છીએ। ઓમ નમો નારાયણ, જય ગિરનારી। ભારતીય આશ્રમના સ્થાપક અને જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂના અખાડાના અધ્યક્ષ પદની જવાબદારી સોંપવા માટે તાજેતરમાં નાસિક ખાતે સંતોની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુની સર્વાનુમતે નવા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી।
આ ઉચ્ચ નિમણૂકને વધારવા અને આવકારવા માટે આજે જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલા ભારતીય આશ્રમ ખાતે એક ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. હું હિતેશભાઈ કંટારિયા, જુનાગઢ રઘુવીર સેના પ્રમુખ, બિલખા લોહાણા મહાજન પ્રમુખ. આજરોજ ભારતીય આશ્રમની અંદર ભારતી બાપુનો જે ઘણા બ્રહ્મલીન થતા એમનું પદ જે ઘણા સમયથી ખાલી હતું, એ આજે હરિહરાનંદ બાપુને અધ્યક્ષ સ્થાને 1008 હરિહરાનંદ બાપુને એ પદની અંદર નિયુક્ત કરવામાં આવી છે. જે બાપુ ભારતી બાપુને જે હતું શૈક્ષણિક બાબતે, એ જ રીતે આ જુનાગઢની પવિત્ર ભવનાથની અંદર, સંત ભૂમિની અંદર, આ ભૂમિમાં જે પ્રસાદ, શિક્ષણ અને જે મહિમા હતો, જેની અંદર આજે 18 વરણ તમામ જ્ઞાતિઓ આવરીને આજે જે બાપુનું સત્કાર સમારંભની અંદર જે સન્માન સમારોહ થયો છે, જેનું મારી પાસે શબ્દોમાં પણ વર્ણન નથી. એટલા 18 વરણના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને તમામ લોકોએ બાપુને ખૂબ ખુશીથી આ પદની અંદર વધાવ્યા છે. તો ભારતીય આશ્રમની અંદર જે બાપુની સેવા અને બાપુનો જે મહિમા છે, અમે અહીં અવારનવાર આવી છીએ. શ્રી મનોજભાઈ જોબનપુત્ર અમારા મિત્ર જે અહીંના ટ્રસ્ટી છે, એમની સાથે અમે અવારનવાર આ જગ્યાની અંદર મુલાકાત લીધેલી છે. ખૂબ આ જગ્યાની અંદર પ્રોગ્રેસ થાય છે અને ખૂબ અત્યારે કન્સ્ટ્રક્શન પણ એટલું થાય છે. આ બાપુને ઘણી બધી લાગણીથી, ઘણી બધી વસ્તુઓથી, ભોજન, ભૂખ્યાને ભોજન, એજ્યુકેશન, ઘણી બધી બાબતે બાપુ તમામ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. અને એક ગિરનારની અંદર એક ભવ્યમાં ભવ્ય ભારતીય આશ્રમનું બહુ મોટું નામ છે અને હજી અવિરત હરિહરાનંદ બાપુ વધારશે એ અમારી આશા છે. અને આ બાબતે બાપુને બધા 18 વર્ષના લોકોએ ખૂબ આજના દિવસે હારતોડાથી, સ્ટાલોથી, બુકેટથી બધાએ સન્માનિત કર્યા છે. એ 18 વર્ષની તમામ આગેવાનો અહીંયા આજના દિવસે ઉપસ્થિત છે. ગુજરાતભરમાંથી આવેલા 18 વરણના સેવકો, શિષ્યો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ બાપુને હારતોરા, પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી ભાવપૂર્વક સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હરિહરાનંદ ભારતી બાપુ વર્ષોથી ગૌસેવા, શિક્ષણ, અન્ન ક્ષેત્ર અને માનવ સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે અને આશ્રમ ખાતે અનેક નવા પ્રકલ્પો પણ આગળ વધી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બાપુના કુશળ માર્ગદર્શન હેઠળ ભારતીય આશ્રમ અને જૂના અખાડાની સનાતન પરંપરા વધુ ગૌરવવંતી બનશે. હું જગદીશભાઈ જોબનપુત્રા, જુનાગઢ, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના મહામંત્રી. આજે એક ઉત્સવની ઘડી જુનાગઢને આંગણે આવેલી છે કે ભારતીય આશ્રમ ખાતે શ્રી પંચ અખાડાની એક જગ્યા ઘણા સમય થયા ખાલી હતી. ભારતી બાપુ ગયા પછી આજે ત્યાં હરિહરાનંદ બાપુની નિમણૂક કરવામાં આવેલી છે. ખૂબ હર્ષની લાગણી અનુભવી છે. 18 વર્ણના લોકોએ ખૂબ હૃદયપૂર્વક બાપુનું સન્માન કરેલું છે. બાપુની એક પ્રાથમિકતા પહેલેથી, મોટા ભારતી બાપુની એક પ્રાથમિકતા પહેલેથી એ રહેલ હતી કે એમને શિક્ષણ પ્રત્યે ખૂબ લગાવ હતો અને ખૂબ ધ્યાન આપેલું છે. એ જ પ્રમાણે હરિહરાનંદ બાપુ પણ એ જ રસ્તે ચાલે છે અને હરિહરાનંદ બાપુને અમે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ. અમે અવારનવાર ભારતીય આશ્રમે દર્શન માટે આવીએ છીએ. ખૂબ લાગણી, પ્રેમ, ભાવના 18 વર્ણ લોકોને એ આપે છે. અને બીજું એને પણ ગાયું તે પછી શિક્ષણ અને આશ્રમની કેમ વૃદ્ધિ થાય, કેમ આગળ આશ્રમ વધે, કેમ અનુયાયીઓ ઝાઝા આવે, આ એક એની પહેલી પ્રાથમિકતા છે. અને જે ભારતી બાપુ મોટા બાપુ હતા એમના જ રસ્તે હરિહરાનંદ બાપુ ચાલે છે અને ખૂબ લાગણી અનુભવીએ છીએ કે આવા સરસ ગાદીપતિ મળ્યા તે પછી 10 નામ જૂના અખાડાની જે જગ્યા જુનાગઢની ઘણા સમય ત્યાં ખાલી પડેલ હતી, આજે ત્યાં હરિહરાનંદ બાપુની નિમણૂક કરવામાં આવેલી છે. અને આ નિમણૂકને અમે લોહાણા સમાજ તથા અન્ય 18 વર્ણના સમાજ આવકારીએ છીએ અને ખૂબ આગળ ભારતીય આશ્રમ છે એનાથી પણ આગળ પ્રવૃત્તિઓ કરે અને હરિહરાનંદ બાપુના સાનિધ્યમાં બધા લોકો ખૂબ દિલથી સેવા કરીએ છીએ અને કાયમી માટે કરીએ. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશ્રમ પરિસરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ, આસ્થા અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. જામનગર શહેરમાં પ્રી મોન્સૂની કામગીરીના ભાગરૂપે જર્જરિત ઇમારતો સામે તંત્ર દ્વારા કાર્યવાહી યથાવત છે. શહેરના 3 દરવાજા નજીક આવેલી કસ્ટમ હાઉસ નામની જર્જરિત બિલ્ડિંગમાં ફરી એકવાર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કોર્પોરેશનના એસેટ વિભાગ તેમજ ફાયર વિભાગ અને અન્ય અધિકારીઓની હાજરીમાં જેસીબી સહિતના સાધનો વડે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યાં 2 દિવસ અગાઉ ડિમોલેશન દરમિયાન અકસ્માત સર્જાતા 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા, જેના પગલે કામગીરી ઉપર રોક લાગવામાં આવી હતી. તો હવે સુરક્ષાના માપદંડો સાથે ફરી ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. તો હવે ચોમાસા પૂર્વે સંભવિત જાનહાનિ ટાળવા માટે પણ જોખમી અને જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જ્યાં 100થી વધુ પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન પોદલાપરા વિસ્તારમાં બાવળાની ઝાડીઓમાંથી ડ્રોનની મદદથી ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી, જ્યાંથી દારૂ અને અન્ય સાધનો સહિત કુલ 82,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ સાથે જ ટ્રાફિક ઝુંબેશ હેઠળ 46 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી. 11 વાહનોને જપ્ત કરવામાં આવ્યા. પોલીસે 81 હિસ્ટ્રી સીટર અને MCR ચેક કર્યા ઉપરાંત હોટલ, ઢાબા અને ગેસ્ટ હાઉસના રજિસ્ટરોની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં વધતી ગુનાખોરી અને નશાના કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં બજરંગ સેનાએ ગોડાદરા પોલીસ મથક ખાતે મોરચો કાઢ્યો હતો. બજરંગ સેનાના કાર્યકર્તાઓએ પોલીસ મથક બહાર હોબાળો મચાવી વિસ્તારને દારૂ, ડ્રગ્સ અને ગાંજાના દૂષણથી મુક્ત કરવાની માંગ કરી છે. તો આ દરમિયાન એક નશાખોર વ્યક્તિને પકડી લાવી પોલીસને સોંપવામાં આવ્યો હતો. બજરંગ સેનાનો આક્ષેપ છે કે ગડોદરા વિસ્તારમાં મારામારી, ચપ્પો બતાવી ધમકી આપી, સ્નેચિંગ અને લૂંટ જેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જે પાછળનું કારણ નશો છે. સંગઠનનું મુખ્ય તંત્ર સામે ગડોદરાને ગુનાખોરી અને નશા મુક્તિ બનાવવા માટેની અસરકારક અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. लड़ाई हो रहे, कहीं झगड़े हो रहे, कहीं चाकू निकाला जा रहा है, कहीं छुरी निकाला जा रहा है, किसी को धमकी दी जा रही है। जब जनमानस में जहां लोग नशेड़ी इकट्ठे होते हैं वहां पर हमेशा फालतू की बातें होती हैं। कोई भी धार्मिक कार्य के लिए वो लोग प्लानिंग नहीं करते, बस वो लोग एक ही प्लानिंग करते हैं, दारू पी लिया नशे में हो गए, गांजा पी लिया नशे में हो गए, उसके बाद प्लान करेंगे उसका चैन छीन लो, उसको चाकू मार दो, वहां पे ये काम है, वहां पे लूट कर दो, वहां पे मार कर दो, यही सब काम होता है। तो मैं पुलिस प्रशासन से यहाँ अनुरोध करता हूँ, निवेदन करता हूँ कि गोड़ोदरा के पब्लिक को कृपा करके आप सभी इस नशे से मुक्त कराएं और जितना हो सके जितना जल्दी इस पर कार्यवाही करें। એક તરફ સરકાર ગ્રામ વિકાસ અને અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સુવિધાઓ પહોંચાડવા માટે મોટા દાવા કરી રહી છે, તો બીજી તરફ રાજ્યના ઘણા એવા અંતરિયાળ ગામડાઓ છે જ્યાં લોકો સુધી પાણીની સુવિધાઓ પહોંચતી નથી. ત્યારે લોકો સુવિધાઓની માંગ કરી રહ્યા છે, જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું રોહિયાળ ગામ આજે પણ વિકાસથી વંચિત રહ્યું છે અને વિકાસ માટે રાહ જોઈ રહ્યું છે. કપરાડા તાલુકાનું રોહિયાળ ગામ 4,000થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. આ ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત હેઠળ આવેલા 7 ફળિયાઓમાંથી માત્ર 2 ફળિયામાં જ આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે મોરચેવડા, ડુંગરી ફળિયા અને ગારમાળ માંદાન ફળિયા જેવા વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડી કેન્દ્રો પણ ઉપલબ્ધ નથી. કે પ્રાથમિક શાળાની કંઈ સુવિધા નથી ને પાણીની બહુ જ ગંભીર હાલત છે. પાણી પીવાની બી ફાફા પડે છે અમને. તો અહીંયાથી જવા સારું 2 કિલોમીટર અહીંથી દૂર જઈને પાણી લાવવું પડે છે. એની ખૂબ જરાક તમને નમ્ર વિનંતી કરું કે જાણ કરો ને પાણીની જરાક સમસ્યા જ હલ કરીને આપો અમને. બાળકો અમારા મૂળ ગામમાં જાય પણ અહીંથી સાહેબ 2 કિલોમીટર દૂર જઈને પાછા ત્યાંથી આવું એટલે એ લોકો બી જવાનો બહુ ત્રાસ, એટલે એ લોકો બી જવા માંગતા નથી. અમારું ગામમાં કોઈ પાણીની સુવિધા નથી મળે, આંગણવાડીની કોઈ સુવિધા નથી મળે, તો પેલા પ્રાથમિક શાળામાં સુવિધા નથી મળે. છોકરો નાનો છોકરો 2-3 કિલોમીટર જવામાં થાકી જાય, તો
ઘરથી નીકળતો છે પણ આ પહોંચે નથી. રસ્તા પર જઈને રિટર્ન ઘરથી જ આવે. તો એની કઈ તરફ સુવિધા સરકારની કરાવે. માત્ર આંગણવાડી જ નહીં, પરંતુ અનેક વિસ્તારોમાં પાકા રસ્તા, પીવાના પાણી અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો પણ અધૂરી છે. 4,000થી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં માત્ર એક જ પ્રાથમિક શાળા કાર્યરત છે, જેના કારણે બાળકોને શિક્ષણ માટે લાંબા અંતર સુધી મુસાફરી કરવી પડે છે. તો પાણીની સમસ્યા અહીંના લોકો માટે સૌથી મોટો પડકાર બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ મોરચેવડા વિસ્તારમાં આવેલા 6 જેટલા કૂવાઓ ઉનાળામાં સંપૂર્ણપણે સુકાઈ જાય છે, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. મોરચોડા ફળિયામાં પાણી નહીં મળે, રાત્રે શાળા નહીં મળે, अंगणवाडी नाही, आखीच नाही मिळत. आमची फार विस्तार पाण्याची बोट टाकली लोक 2 किलोमीटर जगाव चराय पड पाण्यावर बायको येता येता मग ठाकी जाय अर्धनस मायन ठाकी जाय मारामारीचे चर्चा કામગીરી હોતો છે ચર્ચા. અમારા ગામમાં કઈ આરોગ્ય વ્યવસ્થા નથી, જેમ કે બાલવાડી પણ અમારા ગામમાં નજીકમાં મળતી નથી અને તેમજ શાળાની પણ ઘણી મોટી સમસ્યા છે, જેના કારણે પોરાઓને દૂર ભણવા જવું પડે છે અને અહીંયા અમારા ગામમાં નજીક નથી એટલે પોરાઓ ભણવા જતા નથી. તો અમારે અને પાણીની પણ વ્યવસ્થા નથી, જે અમને પીવાની લાયક પાણી નથી, જે છે પણ એ પીવા લાયક પાણી નથી. એમાં ઘણું બધું ખરાબ પાણીને એ ગંદુ પાણી પીવાથી આપણને ઘણી બધી બીમારીઓ થાય છે. એટલે આપણે એમાં એક જ વ્યવસ્થા માંગીએ કે અમારી સરકાર માંગ્યા પૂરી કરે કે શાળા અને બાલવાડી અને તેમજ પાણીની વ્યવસ્થા અમારી પૂરી કરે એવી અમે માંગીએ છીએ કે એવી માંગ અમારી પૂરી કરે. ફળિયું મરચેવડા છે. અમારા ગામમાં પાણી નથી મળે. અમારા ગામમાં આંગણવાડી બી નથી મળે. અમારા પ્રાથમિક શાળા પણ નહીં મળે. તો અમારા ગામમાં પ્રાથમિક શાળા ને આંગણવાડી બી જોઈએ ને બીજું પાણી તો બહુ જ નહીં મળે, તો પાણી પણ જોઈએ. તો અમારા ગામમાં બહુ હાલત છે, એટલે અમારે પાણી ને આંગણવાડી ને પ્રાથમિક શાળા જોઈએ, એટલી મારી વિનંતી છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં પણ રોહિયાળ ગ્રામ પંચાયત ઇન્ટરનેટ સુવિધાથી વંચિત છે. પંચાયતની રોજિંદી કામગીરી માટે મોબાઈલ હોટસ્પોટ્સનો સહારો લેવાય છે, જેના કારણે સરકારી સેવાઓ અને ઓનલાઈન પ્રક્રિયાઓમાં પણ અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. આરોગ્ય સેવાઓની સ્થિતિ પણ ચિંતાજનક છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 60 લાભાર્થીઓને મકાનનો લાભ મળ્યો છે, પરંતુ હજુ પણ અનેક ફળિયાઓમાં પાયાની સુવિધાઓ પહોંચાડવાની જરૂરિયાત યથાવત છે. અમારા ગામમાં આઝાદીના દિવસો વીતી ગયા છે, પણ હજુ સુધી અમારા કપડાં ધોવાને પાણી નથી મળતું, પીવાનું બી પાણી નથી મળતું. છોકરાઓ દરરોજ ચાલતા જાય છે, ઘણા દૂર પડે છે અમારે ભણવાનું, ને આંગણવાડી બી ઘણી દૂર છે. એટલે અમારા એવું માંગ છે કે અમારા ગામમાં એક આંગણવાડી મળે, એક સ્કૂલ મળે, પાણીની સુવિધા મળે, એવી અમારી આશા છે. બીજા ફળિયામાં તો ઘરમાં ફળિયામાં મળે ને મોરચોડા નહીં મળે આંગણવાડી. વિકાસના દાવા અને યોજનાઓના આંકડાઓ વચ્ચે રોહિયાળ જેવા ગામોની વાસ્તવિકતા અનેકો સવાલ ઊભા કરે છે. જ્યારે દેશ ડિજિટલ અને આધુનિક ભારત તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આજે પણ ગુજરાતના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં લોકો મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ પ્રશ્નોના નિરાકરણ માટે કેટલું ઝડપથી અને અસરકારક રીતે પગલાં ભરે છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને ભાભર પંથકમાં સરકારી અનાજ વિતરણમાં ગેરરીતિનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં ભાભર તાલુકાના અસાણા ગામની સરકારી સસ્તા અનાજની દુકાનનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં દુકાન સંચાલક દ્વારા લાભાર્થીઓને તોલમાપમાં ઓછું અનાજ આપતું હોવાના ગંભીર આક્ષેપ થયા. લાભાર્થીના મોબાઈલમાં 20 કિલો અનાજ વિતરણનો મેસેજ આવ્યો હતો, છતાં પણ તેને વાસ્તવમાં માત્ર 15 કિલો અનાજ જ આપવામાં આવ્યું. આ બાબતને લઈને લાભાર્થીની દુકાન સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેના પગલે સ્થાનિક ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયો છે, તેમજ
સરકારી પુરવઠા વિતરણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા. ત્યારે સમગ્ર ગ્રામજનોને પીડિત લાભાર્થી દ્વારા આ મામલે પુરવઠા વિભાગને ત્વરિત તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ ગેરરીતિ આચરનાર જવાબદાર સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ થઈ. હું અસાણા ગામનો રહેવાસી. મારું નામ આસારામ છે. અમારા રાશન કાર્ડનું નામે મારા પપ્પાના નામે છે ભાવાજી શંકરજી તરીકે. હું વર્ષોથી અહીંયા લઈએ છીએ અમે કંટ્રોલે. અમને પૂરતું હાલતા જ નહીં રાશન. થઈ જાય 10 કિલો આપે, 20 કિલોનો મેસેજ આવે સરકાર તરફથી, પણ 10 જ કિલો આપે છે. એટલે હું ગઈકાલે અહીંયા આવ્યો હતો, એ મને કે 15 કિલો 10 કિલો જ મળશે, વધારાનું નહીં મળે, લઈ જવું હોય તો લઈ જા, નકે કાંઈ નહીં એમ કરીને ધમકી આપવા માંડ્યો. મેં કીધું મેં બનાવ્યો વિડીયો. એટલે મારે સરકારને એટલી વિનંતી કે આવા માણસો ઉપર પગલાં ભરે અને આવાને સજા આપે. ગઈકાલે 20 કિલોનો પડ્યો અને અમને 15 કિલો જ આપ્યું હતું. 15 કિલો એમ આપ્યું કારણ કે મેં આગલા મહિને કીધું હતું, એટલે 5 કિલો વધારીને 15 કિલો કર્યું. ને દર વખતે 10 જ કિલો આપતા. 20 કિલોનો મેસેજ ભરતો, ઘઉંને ચોખા જ આપે, બીજું કશું નહીં. હવે મારી માંગ એટલી જ છે કે આવા માણસોને ગમે દર ગામમાં આવા માણસોને સરકાર પગલાં ભરે, એટલી મારી વિનંતી. સુરત શહેરમાં આસ્થાના નામે વિશ્વાસઘાત અને શોષણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માતાજીના દર્શન અને આશીર્વાદ આપવાના બહાને એક યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. તે ભુવાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી નરેશ ચૌહાણ ઉર્ફે નરેશુ ભુવા યુવતીના ઘરે ધાર્મિક વિધિ કરવા જતો હતો અને બંને વચ્ચે ઓળખાણ થઈ હતી. બાદમાં સોશિયલ મીડિયા મારફતે સંપર્ક વધારી આરોપીએ યુવતીને હોટલમાં બોલાવી હતી, જ્યાં ફરિયાદ મુજબ આરોપીએ પ્રસાદી આપ્યા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી. જે દરમિયાન તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું તો યુવતીના શરીર ફોટો પાડી વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર શારીરિક શોષણ પણ કરવામાં આવતું હતું. જ્યાં સુરતમાં એક ભુવાની ધરપકડ કરવામાં આવી છે, જ્યાં યુવતી સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું. ભુવો પહેલા યુવતીના ઘરે ધાર્મિક વિધિ કરવા જતો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ સંપર્કમાં આવ્યા હતા. ત્યારે ભુવાએ યુવતીને હોટલમાં બોલાવી હતી. છોટાઉદેપુરના કદવાલ ગામના વસંતગઢ ડેમ સાઇટ વિસ્તારમાં વહેલી સવારે માનવ અને વન્ય પ્રાણી વચ્ચેના સંઘર્ષની ઘટના સામે આવી. અહીં આથેડ ઉપર રીંછે જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો છે. જ્યાં માહિતી મુજબ બળવંતસિંહ મથુરસિંહ રાઠવા સવારે આશરે પોતાના ઘરની બહાર નીકળ્યા હતા, ત્યારે અચાનક જ રીંછે તેમના ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં આધેડની છાતી તેમજ ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને વન વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારે ઘર આગળ મેન મોટો રસ્તો છે, એ રસ્તે સુખી ડેમ બાજુ જવાનો રસ્તો અને જંગલમાં જવાનો પણ રસ્તો. એ રસ્તેથી ડેમ સાઈડથી આવ્યું રીસ મેં જોયું નથી અને મને ખબર પણ નથી કે અહીંયા રીસ આવશે એવું. અચાનક મારી પર હુમલો કરી દીધો. મને ઘા કરીને નાઠોને મને નીચે પાડી દીધો. પછી પાડ્યા પછી હું બહુ બૂમ મારી, એટલે બધા આજુબાજુવાળા ભાઈઓ તથા નાના મોટા છોકરાઓ બધા ભેગા થઈને એને ભગાવી દીધું. ભગાવ્યા બાદ મને બેઠો કર્યો. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.